તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકર, અને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર. પ્રાઇમ 9માં આજે અમે અગ્નિવીર યોજના વિશે વાત કરીશું. આ સમગ્ર વિવાદ શું છે એ અમે તમને વિસ્તારથી સમજાવીશું. શું અગ્નિપથ બનશે રાહતનું પથ? ભારતીય લશ્કરમાં ભરતી માટેની અગ્નિવીર યોજના બંધ થઈ જશે. લોકસભાની ચૂંટણીમાં બીજેપીને સ્પષ્ટ બહુમતી ન મળી ત્યારથી આ સવાલ થઈ રહ્યો છે. આ સવાલનો સ્પષ્ટ જવાબ મળ્યો નથી, પણ એવા સંકેત ચોક્કસ મળી ગયા છે કે અગ્નિવીર યોજના બંધ કરી દેવામાં તો નહીં આવે, પણ તેમાં ફેરફાર ચોક્કસ કરાશે. નરેન્દ્ર મોદીએ પીએમ પદ સંભાળ્યા પછી તરત જ પોતાની સરકારના 10 મંત્રાલયોને અગ્નિવીર યોજનાની સમીક્ષા કરવાનો આદેશ આપ્યો. નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારે આ યોજનાની સમીક્ષા કરવાનો નિર્ણય લીધો છે. એનું કારણ એ કે લોકસભાની ચૂંટણી પહેલાં જ નવી સરકાર 100 દિવસના એજન્ડામાં અગ્નિવીર યોજનાની સમીક્ષાનો મુદ્દો પણ સામેલ હતો. પીએમ મોદીના આદેશના પગલે પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ દ્વારા નાણાં, સંરક્ષણ, ગૃહ, વિદેશ સહિતના 10 મુખ્ય મંત્રાલયોના સચિવોને અગ્નિપથ યોજનાની સમીક્ષા કરવા માટે કહેવામાં આવ્યું. અગ્નિપથ યોજનાને વધુ આકર્ષક કેવી રીતે બનાવવી તે અંગે પણ તેમણે સૂચનો આપવા પડશે. DMA એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ મિલિટરી અફેર્સ લશ્કરની 3 પાંખ પાસેથી આ રિપોર્ટ માંગ્યો છે. આ સમીક્ષા પ્રાથમિક રીતે થઈ ગઈ હોવાનું કહેવાય છે. પીએમ મોદી સમક્ષ 17 કે 18મી જૂને અગ્નિવીરમાં કયા ફેરફારો કરી શકાય તેનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે. હાલમાં જ લશ્કરની 3 પાંખમાં આ અંગે એક સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં આ યોજના સામે શું અસંતોષ છે તે અંગે અધિકારીઓનો સર્વે કરાયો હતો. આ સર્વેમાં પરિણામોમાં કેટલાક મહત્વના મુદ્દા સામે આવ્યા છે કે તેના આધારે ફેરફારો કરાશે. આ ફેરફારોની વાત કરતા પહેલા અગ્નિવીરો માટેની આખી આ યોજના શું છે એ પહેલાં વિસ્તારથી સમજવું જોઈએ, જેનાથી તેનો ખ્યાલ આવે કે સરકારનો ઉદ્દેશ કયા પ્રકારનો છે અને હેતુ શું છે. અગ્નિવીર યોજના જૂન 2022માં શરૂ કરાઈ. કોવિડ-19ના કારણે ભરતી 2 વર્ષ માટે બંધ હતી. ભરતી માટે અગ્નિપથ યોજના શરૂ થઈ. યોજના હેઠળ પસંદ કરાયેલા જવાનો અગ્નિવીર તરીકે ઓળખાયા. પસંદ થયેલા યુવાનોને તાલીમ પણ આપવામાં આવે છે. 4 વર્ષ સુધી આર્મીમાં સામેલ કરાય છે. દર મહિને 30,000 રૂપિયાનો પ્રારંભિક પગાર પણ અહીં નક્કી કરાય છે. પગારમાં દર વર્ષે વધારો પણ થાય છે. પગાર 4થા વર્ષ સુધીમાં વધીને 40,000 રૂપિયા થાય છે. 4 વર્ષ પછી સેના નિધિ પેકેજ હેઠળ 12 લાખ રૂપિયા મળે છે. લશ્કરી દળો જરૂરિયાત મુજબ 25% અગ્નિવીરને જાળવી શકે. બાકીના અગ્નિવીરોને સર્ટિફિકેટ આપવામાં આવે છે અને તેમનું સન્માન કરાય છે. સર્ટિફિકેટ પોલીસ સહિતની સરકારી ભરતીમાં પણ તેમને ઉપયોગી સાબિત થાય છે, કારણ કે આ અગ્નિવીરનું સર્ટિફિકેટ હોય છે. હવે ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસ અનુસાર એક ફૂલ ટાઈમ સૈનિકની તુલનામાં એક અગ્નિવીર પર સરકારને વાર્ષિક 1.75 લાખ રૂપિયા ખર્ચ ઓછો થાય છે. એટલે કે સરકાર એ દિશામાં પણ વિચારે છે. અગ્નિવીરોના કારણે બચત કેટલી થાય છે તેનો પણ હિસાબ સમજીએ. દર વર્ષે 60,000 અગ્નિવીરની એક બેચ તૈયાર થાય. વર્ષે 1,054 કરોડની તેનાથી બચત થાય. સામાન્ય સૈનિક અને અગ્નિવીરના વેતન ભથ્થામાં પણ તફાવત જોવા મળી રહ્યો છે. રેગ્યુલર સૈનિકને પેન્શન મળે છે. અગ્નિવીરને 4 વર્ષ પછી કોઈ પેન્શન મળતું નથી. સંરક્ષણ બજેટનો લગભગ 1/4 ભાગ પેન્શન પર ખર્ચાય છે. અગ્નિપથ યોજના દ્વારા આવા ખર્ચમાં ઘટાડો કરવાનો પ્રયાસ છે.
વિરોધ વધી જતા ફેરફારો તેમાં કરવા પડી શકે એમ છે અને આગામી કેટલાક દિવસમાં આપણને તે જોવા પણ મળશે. શું ફેરફારો થઈ શકે? 4 વર્ષમાં એવા કયા ફેરફાર થઈ શકે? તો 4 વર્ષનો કાર્યકાળ વધારી શકાય. નંબર 1. બીજા નંબરનો મુદ્દો એ કે વધુ યુવાનોની ભરતી કરી શકાય. આ બીજા નંબરનો મુદ્દો. ત્રીજા નંબરની વાત એ કે 25% રિટર્ન્સની લિમિટેડ વધારી શકાય. ચોથા નંબરની વાત એ કે અગ્નિવીર શહીદ થાય કે ઈજાગ્રસ્ત થાય તો સહાયની રકમ એક નક્કી કરાય. સહાયની રકમ રેગ્યુલર બીજા જવાનોની જેમ જ ચૂકવાઈ શકે. આ એક પ્રસ્તાવ છે ને એક માંગ છે. લશ્કરના કાયમી જવાનો અને અગ્નિવીરોની રજા વચ્ચે તફાવત જોવા મળી રહ્યું છે. તફાવત દૂર કરીને અગ્નિવીરોને લશ્કરી જવાનો જેટલી જ રજા આપી શકાય એ પણ એક વિચારાધીન મુદ્દો છે. પણ આખી આ ઘટનામાં મુદ્દો એ છે કે અગ્નિવીરોને જે પથ છે તેમની રાહ આસાન થશે ખરા? આ મુદ્દે ચર્ચા થઈ રહી છે. મુદ્દો પણ જેડીયુ દ્વારા જ ઉઠાવવામાં આવ્યો છે. જેડીયુએ આ મુદ્દો કેમ ઉઠાવવો પડ્યો અને કેમ ઉઠાવ્યો તેના પાછળ પણ કેટલાક કારણો હોઈ શકે. એ કારણો વિશે પણ કરીશું વાત એક નાનકડા બ્રેક બાદ. વાત અગ્નિવીરની થઈ રહી છે. એટલે આ ફેરફારો અંગે હજુ સુધી સરકારની કોઈ ઔપચારિક દરખાસ્ત મોકલવામાં આવી નથી, કેમ કે સશસ્ત્ર દળો દ્વારા હજુ પણ ચર્ચા થઈ રહી છે. પીએમ મોદી સામે પ્રેઝન્ટેશન થાય અને એને મંજૂરી મળે એ પછી સત્તાવાર દરખાસ્ત મોકલાશે. જો કે ઔપચારિકતા જ હશે, કેમ કે ફેરફારો કરવા માટે સૈદ્ધાંતિક લીલી ઝંડી મળી ગઈ હોવાનું કહેવાય રહ્યું છે. કેન્દ્ર સરકાર અગ્નિવીર યોજનાનો રિવ્યૂ કરીને આ નિર્ણય લેશે તો એ બહુ મોટી વાત હશે, કેમ કે લોકસભાની ચૂંટણી પહેલાં અગ્નિવીર યોજનાનો બહુ વિરોધ થયો હતો, પણ મોદી સરકારે મચક આપી ન હતી. પીએમ મોદીની સરકારે તડને ફડ કરીને અગ્નિવીર યોજના બંધ કરવાની તો ના જ પાડી હતી, પણ અગ્નિવીર યોજનાનો રિવ્યૂ કરવા પણ ઇનકાર કર્યો હતો. હવે મોદી સરકારનું વલણ બદલાયું છે અને તેના રાજકીય કેટલાક કારણો પણ હોઈ શકે, પણ આ મુદ્દે ચર્ચા થવી સંભવ છે. સૌથી પહેલા એ જાણીએ કે જેડીયુ અગ્નિપથની વિરુદ્ધમાં હતી. જેડીયુ ભારતીય લશ્કરમાં લાગુ કરાયેલી અગ્નિવીર યોજનાની વિરુદ્ધમાં છે. જેડીયુ બીજેપીની સાથે નહોતી ત્યારથી આ વિરોધ યથાવત છે. નીતિશ કુમારે અગ્નિવીર યોજના બંધ કરી દેવાની તરફેણ કરી હતી. બીજેપી સાથે જોડાયા પછી તેમનું વલણ બદલાયું છે અને તે હવે વિચાર કરી રહ્યા છે. અગ્નિવીર યોજના બંધ કરી દેવામાં બદલે એમાં ફેરફારો કરવાની તરફેણ નીતિશ કુમાર કરી રહ્યા છે. નીતિશે અગ્નિવીરમાં ફેરફારોની તરફેણ કરી છે, જ્યારે જેડીયુના રાષ્ટ્રીય મહામંત્રી કેસી ત્યાગીએ તો અગ્નિવીર યોજનામાં ફેરફારની માગણી કરી નાખી છે. ત્યાગીએ કહ્યું હતું કે અગ્નિવીર યોજનાનો ખૂબ વિરોધ થયો હતો અને લોકસભા ચૂંટણીમાં એની અસર જોવા મળી હતી. એના પર વિચાર કરવાની જરૂર છે. ત્યાગીએ સ્પષ્ટતા પણ કરી હતી કે જેડીયુ અગ્નિવીર યોજના ખતમ કરવાનું કહેતી, જો કે ચૂંટણીમાં વિપક્ષોએ એને મુદ્દો બનાવ્યો હતો. એ જોતા ફેરફાર કરવાનું જરૂરી છે. ત્યાગીની વાત સાચી છે, કેમ કે નીતિશ ભલે પૂણા પડ્યા, પણ સમાજવાદી પાર્ટી અને રાષ્ટ્રીય જનતા દળ સહિતના વિરોધ પક્ષો હજુ પણ અગ્નિવીર યોજના બંધ કરી દેવાની તરફેણ કરી રહ્યા છે. સામાન્ય સંજોગોમાં પીએમ મોદી સરકાર તેમની વાત કાને ન ધરે, પણ લોકસભાની ચૂંટણીમાં અગ્નિવીર યોજનાની અસર વર્તાઈ, તેથી બીજેપી તેને અવગણી શકે તેમ નથી. લોકસભાની ચૂંટણીમાં અગ્નિવીર યોજના દ્વારા યુવાનોને અન્યાય થઈ રહ્યો છે એવા પ્રચારની વ્યાપક અસર પડી હતી અને એના જ કારણે કેટલાક મુદ્દાઓ પણ ચર્ચાના કેન્દ્ર સ્થાનમાં આવ્યા હતા. હવે યોજના વિરુદ્ધ નારાજગી કેમ છે? લોકસભાની ચૂંટણીમાં ચોક્કસ વિસ્તારોમાં એક નારાજગીનો દોર શરૂ થયો હતો. અગ્નિવીર યોજનાના વિરોધની અસર ચૂંટણી પર પડી હોવાનું અનુમાન છે. ચૂંટણીમાં બીજેપીને હરિયાણા, પશ્ચિમ યુપી અને રાજસ્થાનના શેખાવાટીમાં નુકસાન થયું.
આ નુકસાનનું સૌથી મોટું કારણ અગ્નિપથ યોજના હોવાનું મનાઈ રહ્યું છે. બીજેપીને પણ આ વાતનો અંદાજો પહેલા જ આવી ગયો હોવાનું પણ કહેવાઈ રહ્યું છે. એટલે આખી આ ઘટનામાં રાજકારણ પણ છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે લોકસભા ચૂંટણી દરમિયાન એક ઇન્ટરવ્યૂમાં અગ્નિપથ યોજનામાં ફેરફારની તરફેણ કરી હતી. રાજનાથસિંહે કહ્યું હતું કે અગ્નિવીરોના ભવિષ્યને સુરક્ષિત કરવું એ કેન્દ્ર સરકારની જવાબદારી છે. આ માટે જરૂર પડી તો અમે યોજનામાં ફેરફાર કરવા તૈયાર છીએ. બીજેપીને પણ આ મુદ્દાના કારણે નુકસાન થશે તેવો અંદાજ હશે, તેથી તેમણે પાણી પહેલાં જ પાળ બાંધી દીધી. પણ લોકોએ એ વાત પર વિશ્વાસ ન મૂક્યો. લોકોએ બીજેપીને આ મુદ્દે નકાર્યો. તેના કારણે જ કેન્દ્ર સરકાર અગ્નિવીર યોજનામાં ફેરફાર કરવા માટે આગળ વધી રહ્યું હોય તેવું માનવામાં આવી રહ્યું છે. અને તેમાં ખોટું પણ કંઈ નથી, કેમ કે લોકોની લાગણીને ધ્યાનમાં રાખી એ ચૂંટણીએ અને ચૂંટાયેલી સરકારનું કામ છે. અત્યારે જે ફેરફારો સૂચવાયા છે એ જરૂરી પણ છે. આગળ વધીએ અને વાત કરીએ કે આખરે આ લોકોની એટલે કે માંગ કયા પ્રકારની છે. કાર્યકાળ અગ્નિવીર યોજના અંતર્ગત 4 વર્ષનો હોય છે. તેને વધારીને 10 વર્ષ કરવાની માંગ છે. એટલું જ નહીં, તાલીમ સમયગાળો સામાન્ય સૈનિકો જેટલો જ હોવો જોઈએ તેવી પણ એક માંગ છે. વધુ યુવાનોની ભરતી કરવાની પણ એક ભલામણ કરવામાં આવી છે. અત્યારે દર વર્ષે લગભગ 60,000 જેટલા અગ્નિવીરોની ભરતી કરવામાં આવે છે. યોજના સામેનો અસંતોષ પણ દૂર થઈ શકે છે. ભરતીમાં રિટેન્સની મર્યાદા વધારવી જરૂરી હોવાનું કહેવાઈ રહ્યું છે. અગ્નિવીરોની ભરતીમાં 25% રિટેન્સની લિમિટ છે. 25%ની મર્યાદા વધારીને 60થી 70% કરવાની એક માંગ છે. વિશેષ દળો, ટેકનિકલ, નિષ્ણાંત સૈનિકોની મર્યાદા વધારવાની પણ એક માંગ કરવામાં આવી છે. હવે અગ્નિવીરો પરસ્પર સહકાર ન આપીને સ્પર્ધા કરવાનું વલણ ધરાવે છે, તેથી અગ્નિવીરોમાં વિશ્વાસની ખોટ છે. વધારે અગ્નિવીરોને જાળવી રાખવાની આ સ્થિતિ નહીં રહે. અન્ય સેવાઓમાં ઓછામાં ઓછા 50% અગ્નિવીરોને જાળવી રાખવા માટે પણ ચર્ચા ચાલી રહી છે. અગ્નિવીર શહીદ થાય કે ઇજાગ્રસ્ત થાય તો તેને પણ બીજા જવાનોની જેમ સહાયની રકમ આપવાનો ફેરફાર જરૂરી છે. અગ્નિવીર પણ સામાન્ય સૈનિકની જેમ જ દેશ માટે લડતા લડતા પોતાના જાનની બાજી લગાવી દે છે. આ પ્રયત્નમાં તેનો જીવ પણ જાય. તેને આર્થિક સહાય કે સૈનિકનો દરજ્જો ન મળે તો તે અન્યાય કહેવાય. એ જ રીતે ઘાયલ થાય ત્યારે પણ એ દેશ માટે જ ઘાયલ થાય છે, તેથી તેને બીજા સૈનિકોની જેવા જ લાભ મળે અને એ લાભ ન મળે તો અન્યાય કહેવાય. આ અન્યાય દૂર કરવો અત્યંત જરૂરી છે. ટ્રેનિંગ અને ડ્યુટી પર કોઈ અગ્નિવીરનું મોત અથવા ઘાયલ થઈ ગયા તો પરિવારને આર્થિક સહાય આપવી જોઈએ તેવું લોકોનું પણ માનવું છે, કેમ કે દેશ માટે લડનારા દરેક સૈનિકની કાળજી લેવી એ સરકારની સૌથી મોટી પ્રાથમિકતા છે. હવે આ ઉપરાંત રજાઓમાં જે મોટો ફરક છે તેને પણ દૂર કરવામાં આવે તેવી પણ એક માંગ છે. અગ્નિવીરોને સામાન્ય જવાનો જેટલી જ રજાઓ મળવી જોઈએ, કારણ કે પરિવારને તે મળી શકે. અત્યારે સામાન્ય જવાનોને વર્ષમાં 90 દિવસની રજા મળતી હોય છે. અગ્નિવીરોને વર્ષમાં ફક્ત 30 દિવસની જ રજા મળે છે. અગ્નિવીરોની પહેલી બેચને બહાર આવવામાં 2.5 વર્ષનો સમય બાકી છે. એટલે હજુ રાહ જોવાની છે અને આ રાહ જોવાય તેમાં કેટલાક ફેરફારો થઈ જાય તો તેમાં એક સારા પરિણામો મળી શકે. આ સંજોગોમાં પણ આ પ્રકારના ફેરફાર પહેલી બેચ બહાર આવે એ પહેલાં જ કરવામાં આવે છે, જેથી તેનો ફાયદો પહેલી બેચના અગ્નિવીરોને મળી શકે. અગ્નિવીર યોજના સામે અસંતોષનું મુખ્ય કારણ એ હતું કે અગ્નિપથ યોજના હેઠળ સરહદ પર જઈને લડે અને દુશ્મનોનો મુકાબલો કરે એવા સૈનિકોની ભરતી કર્યા પછી તેમની સાથે ભેદભાવ કરાતો હતો. યુવાનોનો વિરોધ એ વાતનો હતો કે જે લોકો દેશ માટે પોતાના જીવ જોખમમાં મૂકે તેમને 4 વર્ષ પછી કાઢી મૂકવામાં આવશે. આ સૈનિકને ઈજા થાય કે ખોડાવે તો તેની જવાબદારી તેમની પોતાની હશે. અગ્નિવીરો શહીદ થઈ જાય તો એના માટે જવાબદાર પણ પોતે જ હશે તેવું પણ એક કારણ રજૂ કરાયું હતું અને આ કારણે પણ નારાજગી હતી. હવે મુદ્દો એ પણ છે કે તાલીમનો સમય વધારાશે. તાલીમનો સમય ઘટાડવા સહિતના મુદ્દા પણ વિચારણા હેઠળ છે. સૈનિકો માટે તાલીમનો સમયગાળો 37 થી 42 અઠવાડિયાનો હતો.
અગ્નિપથ યોજના માટે આ સમયગાળો ઘટાડીને 24 અઠવાડિયા કરાયો છે. એટલે કે આ ઉપરાંત ઘણા બધા મુદ્દા પણ કેન્દ્ર સ્થાને છે. આર્મીના આંતરિક સર્વેમાં એવું તારણ નીકળ્યું છે કે તાલીમનો સમયગાળો ઘટાડીને 24 અઠવાડિયા કરવાથી સૈનિકો પર નકારાત્મક અસર પડી રહી છે. તાલીમનો સમયગાળો ઘટાડીને 24 અઠવાડિયા કરવામાં આવ્યો, તેનાથી અગ્નિવીરોને પૂરતી તાલીમ મળતી નથી અને એકંદરે સંપૂર્ણ સજ્જ ન હોય એવા સૈનિકો તૈયાર થાય છે. આ કારણે તાલીમનો સમયગાળો પાછો વધારી દેવો જોઈએ. આર્મીના અધિકારીઓના મતે તાલીમનો ઉદ્દેશ પરસ્પર સંબંધોને મજબૂત કરવાનો અને સ્પર્ધા કરવાના બદલે એકબીજાને સાથે લઈ જવાની ઈચ્છા વધારવાનો છે. સારો ભાઈચારો અને રેજિમેન્ટની ભાવના ધરાવતા સૈનિકો સાથે મળીને લડેશું તો જ આર્મી મજબૂત બને તેવી તાલીમનો સમયગાળો વધારવો જોઈએ તેવી પણ એક માંગ છે. આ ઉપરાંત મુદ્દો એ પણ છે કે મહત્વના સૂચનો કયા પ્રકારના કરવામાં આવ્યા છે. અગ્નિવીરોમાં ગ્રેજ્યુએટ હોય તેમને અન્ય કામ માટે રાખવાનું સૂચન કરાયું છે. આ ઉપરાંત આર્મીને ટેકનોલોજી સંબંધિત કામ કરવા માટે પ્રોફેશનલ્સની જરૂર હોય. અગ્નિવીર યોજના દ્વારા ભરતી કરાયેલા લોકોને ટેકનિકલ હોદ્દા પર મૂકવા. 2035 સુધીમાં ટેકનોલોજી સંબંધિત કામ માટે જોડાયેલા ઘણા અધિકારીઓ નિવૃત્ત થવાના છે. અગ્નિવીરોને તેમના કામની ટ્રેનિંગ અપાય તો સમસ્યા નહીં સર્જાય. અગ્નિવીરોને અર્ધલશ્કરી દળોમાં નવેસરથી સામેલ કરવામાં આવે અને કેટલાક કિસ્સાઓમાં ન કરવામાં આવે. કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોમાં સામેલ કરવાનું પણ એક સૂચન કરવામાં આવ્યું છે. નેપાળી ગોરખાઓની ભરતી ફરી કરવાનું પણ એક સૂચન કરવામાં આવ્યું છે, કારણ કે આ સંખ્યા ગોરખા રેજિમેન્ટમાં ઘટી રહી છે. અગ્નિવીર સ્કીમ આવી ત્યારથી નેપાળમાં ઇન્ડિયન આર્મી દ્વારા કોઈ પણ પ્રકારની ભરતી રેલીનું આયોજન થયું નથી. કોરોના દરમિયાન 2.5 વર્ષ અને અગ્નિપથ યોજનાને લાગુ થયાને લગભગ 1.5 વર્ષ એટલે કે છેલ્લા 4 વર્ષથી ભારતીય સેનામાં નેપાળી ગોરખા સૈનિકોની ભરતી થઈ નથી. અગ્નિવીર યોજનામાં ફેરફારો આવકાર્ય છે, કેમ કે ફાયદો મળવાનો છે એ સૈનિકોને જ મળવાનો છે. નામ ભલે અલગ હોય પણ અગ્નિવીરો દેશ માટે લડનારા સૈનિકો છે, તેથી તેમને જે પણ અપાય એ ઓછું જ છે. અલબત્ત 2024ના લોકસભા ચૂંટણીમાં અગ્નિવીરોની ભરતીનો મુદ્દો ઉઠ્યો એ પહેલાં આ ફાયદા આપી દેવાની જરૂર હતી. એટલે આખા મુદ્દામાં વિચારવાનું એ છે અને કયા પ્રકારના વિચારાધીન જે નિર્ણય લેવામાં આવે છે તેના પર પણ આખા દેશના જેટલા પણ અગ્નિવીરો છે અને જે ભરતી થવા માગે છે તેમની નજર રહેલી છે. પ્રાઇમ 9માં સમય થયો છે વધુ એક બ્રેક બાદ વાત કરીશું આપણા વિકસતા ભારતની.